હા, ભાવનગરના ઝેરીલા દારૂએ વધુ એકનો ભોગ લીધો છે। સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યુવકનું મોત થયું। ખટોદરા સ્થિત આઈએનએસ હોસ્પિટલમાં યુવકનું મોત નીપજ્યું છે। 6 દિવસથી આઈએનએસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતો આ યુવક। ગઈકાલે સારવાર લઈ રહેલા યુવકનું બ્રેઇન ડેડ થયું હતું। સંજયસિંહ નામના યુવકે 16 તારીખે ભાવનગરમાં દારૂ પીધો હતો। 17 તારીખે સુરત આવ્યા પછી ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને હવે 6 દિવસથી સારવાર લઈ રહેલા વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે। સુરતની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા યુવકનું મૃત્યુ નીપજ્યું છે। સંવાદદાતા ધ્રુવ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। ધ્રુવ, જે પ્રકારે ઝેરીલા દારૂનો આખો એક કાંડ સામે આવ્યો, અનેક લોકોના ભોગ લેવાઈ ચૂક્યા છે અને હવે વધુ એકનો ભોગ લેવાય હોવાની ઘટના સામે આવી છે। ધ્રુવ, શું અપડેટ મળી રહ્યા છે હાલ? બિલકુલ ભાવનગરથી સુરત દારૂ પીને જે આવેલો એક વ્યક્તિ હતો સંજયસિંહ ડોડિયા, તેનું પણ આ ઝેરી દારૂ કાંડમાં મોત નીપજ્યું છે અને હવે રાજ્યનો આ જે આંકડો, જે મોતનો આંકડો પહોંચ્યો છે 10 ઉપર પહોંચ્યો છે। સુરતનો આ વ્યક્તિ હતો, સુરતનો સંજયસિંહ ડોડિયા અને મૂળ ભાવનગરનો। ભાવનગરમાં તે જે ઝેરી દારૂ પીને આવ્યા બાદ તેની પણ તબિયત લથડી હતી અને ત્યારબાદ 3 હોસ્પિટલ બદલ્યા બાદ આ ત્રીજી હોસ્પિટલ ખટોદરા વિસ્તારમાં આવેલ આઈએનએસ હોસ્પિટલ જે આવી છે ત્યાં તેની સારવાર ચાલી રહી હતી। ગત 19 તારીખથી તેની આ સારવાર અહીં સતત ચલાઈ રહી હતી અને આજે 4 દિવસ બાદ તેનું જે છે તે મોત નીપજ્યું છે। છેલ્લા 4 દિવસથી તે વેન્ટિલેટર ઉપર જ હતો અને તેને બ્રેન ડેડ જાહેર કરવામાં આવ્યો હતો। આખરે આજે તેને મશીન પરથી દૂર કરાતા તેનું મોત નીપજ્યું છે અને તે એના પરિવાર દ્વારા તમામ જે ડિસ્ચાર્જ પ્રોસેસ છે તે અત્યારે પૂર્ણ કરી દેવામાં આવી છે। હોસ્પિટલનું જે બિલિંગ છે તે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને હવે સંજયસિંહ ડોડિયાને થોડી પ્રોસિજર છે જે ચાલી રહી છે, તેને હવે અહીંથી પોસ્ટમોર્ટમ અર્થે સુરતની સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે। અત્યારે જે આઈએનએસ હોસ્પિટલના 4થા ફ્લોર પર આવેલ 411 નંબરની જે રૂમ છે આઈસીયુમાં, ત્યાં તેની સારવાર ચાલી રહી હતી અને ન્યુરો સર્જન એક્સપર્ટ અનિરુદ્ધ આપટે અને વિકાસ સરીને જે ડોક્ટર છે તે તેની સારવાર કરી રહ્યા હતા અને હાલ હવે 3 દિવસની સારવાર બાદ હવે તેનું જે છે તે મોત નીપજ્યું છે અને રાજ્યમાં જે ઝેરી દારૂ પીવાને કારણે જે સ્થિતિ સર્જાઈ હતી અને જેમાં 9 લોકોના અત્યાર સુધી મૃત્યુ થયા હતા, તેમાં હવે વધુ એકનું મૃત્યુ થતા 10 ઉપર આ આંકડો પહોંચ્યો છે। સંજયસિંહ ડોડિયા જે સુરતના જીઆઈએસ એટલે કે સિક્યુરિટી, જે ગવર્મેન્ટ સિક્યુરિટી ફોર્સ હોય છે તેમાં તે નોકરી કરી રહ્યો હતો અને જીઆઈએસએફ એટલે કે સુરતના જે ગર્લ્સ પોલિટેકનિક કોલેજ આવી છે સરકારી, તેમાં જીઆઈએસએફમાં નોકરી તે કરી રહ્યો હતો અને આખરે તેનું મોત નીપજ્યું છે। 19 તારીખ બાદ હવે સારવાર બાદ તેનું આઈએનએસમાંથી મોત થયું હોવાના સમાચાર જે છે તે સામે આવ્યા છે। થોડા સમયમાં જે છે તેના મૃતદેહને અહીંથી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવશે અને આખરે હવે આ મોતનો આંકડો જે છે તે હવે 10 ઉપર પહોંચ્યો છે। એટલે કે રાજ્યમાં જે રીતે આ ભાવનગરમાં સર્જાયેલો લઠ્ઠાકાંડ એટલે કે ઝેરી દારૂ કાંડમાં હવે એક પછી એક જે સારવાર લઈ રહ્યા હતા, ગંભીર રીતે જે સારવાર લઈ રહ્યા હતા, તેમના મૃત્યુ થઈ રહ્યા છે અને મોતનો આંકડો વધી રહ્યો છે। સંજયસિંહ ડોડિયાને પણ દારૂ પીધા બાદ જે છે તે મોટો મગજનો એટેક આવ્યો હતો અને તે કોમામાં પહોંચી ગયો હતો અને તે ખાસ કરીને બ્રેન ડેડ જાહેર કરાયો હતો અને આખરે તેને બચાવવાના તેના પરિવાર દ્વારા ખૂબ જ પ્રયત્ન કરવામાં આવ્યા છે અને આખરે તેને પોતાનો દમ જે છે તે તોડી દીધો છે। હોસ્પિટલના બિછાને હાલ તેને દમ તોડ્યો છે અને હવે તેને અહીં મૃત જાહેર કરીને હવે થોડા સમયમાં તેને પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પણ લઈ જવામાં આવશે। જી બિલકુલ ધ્રુવ, વિગતો સાથે જોડાયા।